टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સાથે હું હિના વાત કરીએ સરસ ગામની સરસ પ્રથાની, જે આજે પણ હોળી દહન બાદ અંગારા પર ચાલે છે લોકો। જી હા, સુરતના ઓલપાડમાં આવેલું છે આ સરસ ગામ, જ્યાં વર્ષો જૂની પરંપરા મુજબ હોળીના દહન બાદ શ્રદ્ધાળુઓ અંગારા પર ચાલ્યા। અહીં હોળીના અંગારાના 5 મીટર સુધી પાથરવામાં આવી, પછી તેના ઉપર નાના બાળકથી લઈ વડીલો સુધીના લોકો ખુલ્લા પગે ચાલ્યા। માન્યતા છે કે શ્રદ્ધા રાખીને જે પણ વ્યક્તિ અંગારા પર ચાલ્યું છે તેને ક્યારેય કોઈ નુકસાન નથી થયું અને તેમની મનોકામના પૂરી થઈ છે। ત્યારે અસત્ય પર સત્યના વિજયના આ પાવન દિવસે અંગારા પર ચાલવાની પ્રથાએ એવું આકર્ષણ જમાવ્યું છે કે આ પ્રણાલિકાને જોવા આસપાસના ગામો સહિત દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા। લોકોની ભગવાન પ્રત્યે અનોખી શ્રદ્ધા છે જે અંગારા પર ચાલે છે। કેટલાય વર્ષથી આ વાત સાંભળી હતી કે અંગારામાં લોકો ચાલે છે હોળી પર, એ અમે સાચું નહોતા માનતા, પણ આજે અમે રૂબરૂ અહીંયા જોયું અને અમને લાગ્યું કે ના, ખરેખર આ સત્ય હકીકત છે અને શ્રદ્ધા છે, ત્યાં કશું ખોટું નથી। પણ આ વર્ષે અમને ખરેખર આવો અભિભૂત લાવો જોવા મળ્યો અને જે શક્ય વિચારી ન શકીએ આપણે એવું સુંદર આ ગામના છોકરાઓને જે કંઈ શ્રદ્ધાથી કરે છે, સુંદર આ હોળી પ્રગટ્યા પછી એને થોડી વિસર્જન કરી અને આગ પર જે અંગારા પર ચાલે છે એ બહુ જ અવિસ્મરણીય અનુભવ છે। છેલ્લા 2-3 વર્ષથી આ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા હતા, તો આ વખતે લાઈવ પ્રસારણ જોવા આવ્યા છે। અનુભવ બહુ જ સારો રહ્યો। લોકોને અંગારા પર ચાલતા તો ભગવાનની કૃપા રસથી કે એ લોકો આટલા અંગારા પર ચાલી રહી છે અને આટલું સાહસથી ચાલે છે। કશું કઈ થાય નહીં, અમારા પગના ઈંગાડા અમે 12 વાગ્યા પછી હોળી માટામાં ચાલવાની શ્રદ્ધા રાખીએ છીએ ને, આ વખતે વહેલી રાખી છે કારણ કે ઈંગાડા વહેલા પડી ગયા છે। તમારો ઘૂંટણ સુધીનો પગ તમારો અંદર ઈંગાડામાં ઘૂસી જાય ને તો તમે બહાર નીકળીને જો ને તો તમારો પગનો એક વાળ બળેલો તમને જોવા મળે નહીં, એટલી માની શ્રદ્ધા છે।